આપણે હવે છે જવાનું છે કતકપરા ગામ, કારણ કે ભાણેજના વિવાહે જવું પડશે ને એમાં હાલશે નહીં. ભાઈ બનાવ્યો પાર્ટનર તમે 1 કિલો રબડી મોકલાવું મારા વાલા. આમ મોકલાવી દઈએ ને ભાઈ. 1 કિલો રબડી મોકલાવું કોઈને. હવે ઉનાળાની સીઝન છે. હવે જુઓ સેલા કેરામ જાય છે. થોડીક કઢી બનાવી નાખી, મજા આવશે. બરોબર, તો તોડી લો 2 લીમડાનું દાયરું. નહીં મળવાનું જ નહીં. આ બહુ પાછું છે ને ભાઈ પડે છે. આ પાછો ફૂટવવો એટલે છે ને લીમડાની હાવ દઈ નાખી છે ને. લીમડો ભલે આપણે ના નથી પાડવી કોઈને, શેતો લેવા આવે પણ છે ને 2-3 દાયરું તોડી દેજો. આને બેને શેની નીંદર આવે ખબર નથી પડતી. એક આ ચાપલો કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણે બ્લોગ બધા મજામાં. તો જય મોરલી, જય જોગદીશ. તો આપણે છે ને અત્યારે હતા વાડીએ, કારણ કે ઉઠીને આપણે પાણી ચાલુ કરી દીધું. પાણી ગુંદરીને પાયું નહોતા 2-3 નીચે ને હું તો કાલે આપણે હતા ઢાંકે, અને અમારે ત્યાં તો હુડાપુરા બાપાનો હવન હતો. એનો કાર્યક્રમ કમ્પ્લીટ એક્ઝેક્ટ કરીને પછી સાંજે આપણે મોડા આવ્યા, પછી હકેલીને બધું કમ્પ્લીટ કરીને સાંજે પછી ગાડી આવતી. ગાડી આવીને આપણે પાણી વરવટનું વર્ગીને અમારા પાર્ટનર હવે શું કરતા હોય રામ જાણે. એટલે આપણે હવે છે જવાનું છે કતકપરા ગામ, કારણ કે ભાણેજના વિવાહે જવું પડશે ને એમાં હાલશે નહીં, એમાં છૂટકો જ નથી. એટલે આગળ છે ને 2 કેરા ગુંદરીના થઈ પાઈને ને બકાલું પાઈને પછી આપણે જઈએ એમડા ને અમારા પાર્ટનર શું કરે ભાઈ બનાવ્યો પાર્ટનર તમે રાબડું કરવું પડે ને. સારું કેવાય ઓગળી ગયું. ઓગળી જઈને લગભગ 4-5 દી થઈ ગયા પાર્ટનર. હવે આ ખાતર લાગશે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. આવું હાલે છે. જુઓ ચાણ દોવાનું. માનણું બનાવ્યું. શું કર્યું? માનણું પીવું? મારે કઈ નથી પીવું. આ માંદણું છે. એ માનણું કેવું ને? હોનું કહેવાય. હોનું એમ હોનું છે અહીંયા. માંદણું આને ઉપયોગી એવડું આવશે હે. ઘણું પાર્ટનર. રફ જોડી 2 એક ડબ્બો ને 2 આમ ડબલ નાખી દેવું હોય એટલું. ના રે ના, થોડુંક ઓછું નાખી દો. નાખી એમનું રેડી દો તો પેલા પાર્ટનર. જીકી દેવું, જેટલું નાખી એટલું ઓછું. ચાલો હવે અમે અમારું નાકું વારીએ. પી ગયું તો પી ગયેલા એટલે આગળ ત્યાં જાવ એટલે નાકું વારવાનું છે. 1 કિલો રબડી મોકલાવું મારા વાલા. આમ મોકલાવી દઈએ ને ભાઈ. 1 કિલો રબડી મોકલાવું કોઈને. હવે ઉનાળાની સીઝન છે. રબડી કહેવાય. હાલો રબડી પાઈ દીધી પાર્ટનર. હો જુઓ હાઈ ક્લાસ. અને જાહેર હું કે મારા વાલા કોમેન્ટ કરીને જણાવજો. આવી જાહેર છે અમારી. જુઓ હવે જુઓ સેલા કેરામ જાય છે. સેલો કેરો છે. માધ્યો તાળું ચાર્જિંગ નહીં લીધું. આવું કે અમારે ગલુડીઓથી ઉઠ્યું નથી, ના પાડે છે. ને આપણે વાગી ગયા છે 7:45. હવે તમે હપકાવવા માંડો. એને ખોટો ભેસ પરણો કરો માં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવ દાયરાને અને અમારા જાય છે લગ્નમાં. 2 જવાના તેમાં 1 જાય, 1 થાક લાગ્યો કાંઈ ફૂટું છે. બરોબર, તડકાને બહુ રખડવામાં ફાયદો નથી. લાલો અમારા ક્રિશભાઈ નથી ગયા, પાર્ટનર ફોને નથી લઈ ગયા. બપોરે તો જમીન આવતા રહે. પલોરીઓ સેટો ઉગસેતા 1.5-2 કલાક જેવું થઈ જાય. હાલો પોતા બોતા થઈ ગયા છે 1 કલાક. હવે કંઈક છે ને ક્રિશભાઈને ઉઠાડીને ચા પાણીનું એવું કરી અને આપણો લીમડો તો જુઓ મસ્ત મજાનો 2 દાયરું તોડી લઈ, કારણ કે થોડુંક છે ને ખાસી કટી ખાવાનું મન થયું છે. એ બા કાચી કટી બનાવી. મગ બનાવ્યું, મગનું શાક. થોડીક કઢી બનાવી નાખી.
મજા આવશે બરાબર. તો તોડી લો બે લીમડાનું ડાયરું, લઈ લો બે કાલ તો બે તોડી લો. એટલે શું છે કે મજા આવે. કાચી કટી તો મને બહુ ભાવે. અને આપણો લીમડો જોઈ લો, આ એક ગ્લાસ. ના આમાં ડાયરું કોણ તોડી ગયું બા? હે હા, અમુક અમુક તો હા ડાયરું તોડીને વહી જાય. બોલો, સમજવાનું નહીં. હવે છે ને કહી જ દેવાનું, બે ત્રણ તીરખા તોડજો ભાઈ. ડાયરું નુકસાની કરો એનો મેળા આવે. ગમે એ આવે ને કહી દેવાનું, એ જ વાત છે. હા સાફ કરી નાખો અહીં હેઠો તો. જો તો આમાં હાવ લાગે જ ડાયરું ફૂટ્યું હતું. ડાયરું હોતો લઈ જાય. બોલો, અમુક અમુક માણસ હાવ રીત વિનાના થતા જાય. એમ કે હાવ ભૂખી ધરાણી નહીં, ધરાણી ભૂખી નહીં. વાસળ ઉસળ હાવ તોડી જ લેવું કોઈ સૂટ જઈએ એટલે. એટલે આવું બધું છે મિત્રો. આ પાછો ફૂટે બહુ વહમો છે એમ. કેટલું આમાં તમે ઓલું સાણિયું ખાતર નાખીને માંડા ને કંઈક માણાની હેરમાં લીધો છે. તો એ ઓલી હેઠું ડાયરું બધી ફૂટ્યું હતું તો લાકડ ડાયરું જ ઉપાડી ગયું. બસ બે ડાયરું તોડી દેવાનું કે આનું કહે કે તમારે ભાજી નથી બનાવવી. એડી મેડીને તોડી દે, કઈ જ દેવાનું છે ને ભાઈ. લીમડો અમે તોડી દેવું એમ કે આ તમે રહેવા દેવું. એમની માંડ આ તમે કંઈક ઉજેરો જો મસ્તીનો લીમડો છે. પણ હા થાય કે આ ધગાયું ને ફગાયું મન પડે એમ તોડી વિસકી દઈ દે. નહીં મેળવાનું જ નહીં. આ બહુ પાછું છે ને ભાઈરે પડે છે. આ પાછો ફૂટવવો એ જ વાત છે. એટલે છે ને લીમડાની હાવ દઈ નાખી છે ને. લીમડો ભલે આપણે ના નથી પાડવી કોઈને, શેતો લેવા આવે પણ છે ને બે ત્રણ ડાયરું તોડી દેજો. અમુક અમુક તો હાવ આ ડાયરું મેળીને વયું જાય. પારવો થઈ ગયો ને એટલે જ મેં અટાણ જોયું. હજી આ પ્રમદી ઓલે દી તેમાં કાંઈ નહોતું. અને બે દીમાં તો સાફ થઈ ગયો. એટલે હાલો આપણે છે ને વાગી ગયા છે 9. અને ક્રિશભાઈ બા ઉઠે ને તો ગરમ ગરમ ચા પાણી પી લે. થાક છે, કાલનો થાક છે. ક્રિશ એ કીશું ઉઠને ભાઈ, હાલો ચા બની ગયો. હાલો હાલે દીકા 10 વાગી ગયો. હાલ ઊભો થા. બાકી નહીં એવો થાક લઈ ગોળા જાય ને કાલનો હાવ ગારા જેવો થઈ ગયો. હા આપણે વાત જોઈને 10 વગાડ્યા તોય નથી ઉઠતો. હાજે એને પપ્પાને કે મારે લગ્ન કરવા આવવું છે. હજી પણ બાકી જ છે. હજી કાલે આમ જવું છે. 4-5 દિન હજી ધડબડાટી છે. થાકી તરત રહી. એ તો ખૂબ કંટાળી જાય છોકરા. આને બેને શેની નીંદર આવી ખબર નથી પડતી. એક આ ચાપલો હાલ ઉભો થા, આમ બેઠો થા. ના આપણે જુઓ ચા પાણી પી લીધા છે તોય હજી ઉઠતો નથી. હવે એકવાર ઉઠાડો જોઈએ. આને તો આજ હજ પાર કરી દીધી ઉઠવામાં. ઉઠાડો ને એટલે કંઈક આપણે કંઈક કામ હોરવે. બેઠો થા, મોટું ફાળતો. આ બે થી તો હજ છે. આની હમણાં એવી નીંદરમાં હાક્યું છે. હદ પાર કરી દીધી ભાઈ. આજ તો ઉઠવામાં આની હાવ. હવે હવા 10 થા હો ક્રિશભાઈ. ઉઠો તો સારું છે. હાલો દીકા હાલો. હાલમાં દીકરો હજ થઈ ગઈ દીકા. આજ હજ પાર કરી દીધી નીંદરમાં. એટલી નીંદર ન કરે કઈ વાંધો નથી ને. માંડવી લઈ લો ને થોડીક ફોલી નાખી બા. એ હમણાં ઉઠી જાય. થોડાક દાણા ફોલી નાખી કારણ કે આજે માંડવી દાણાની આપણે કઢી બનાવવી છે. અને ઊભો થઈ જા ભાઈ. એમ મજા આવે પણ તોય તડકો નડે. ઉનાળો છે આ. સુવિધા હતી પણ બા ઉનાળો કે ને કે ઠંડુ ખાવામાં આવ્યું હોય પછી અટાણે તેવડ ન રહી. થોડીક કરવી. શાક પડ્યું ખાઈ લ્યો. મગનું શાક ખાવ. કાંઈ કે નકરા મગ બાફી દેજો અને હા મગમાં પેટ નકરું કઠોળ દેખાય ને કે કાયમ ન ખવાય ચણા ને મગ ને. એ વાત એવી છે. પાછો દી કેવડો થાય. હા ઓટલા વગર કરાય. હાલ
હાલો 10:30 ક્રિસ્પે ઉઠી ગયા. જય મુરલીધર દેવ દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તમારા ભાઈ થાકી ગયો તો નીંદર કરતા થાય ભાઈ, પગ પગ દુખે કઈ વાંધો નથી. તો કેમ એટલી નીંદર આજે? આવી નહીં બીજું એટલા વાગ્યા સુધી હોય નહીં દેખા. કઢી હાલ છે ને કાચી માંડવીની દાણા રોટલો. હાલો બા રોટલો અને કઢી. થોડીક કઢી કરી નાખી, થોડુંક શાક પડ્યું છે મગનું. ઈન મીન ને તીન સહી આજે બરોબર. આપણે ખાવું બીજું હું મેં કોઈ દી ખાધું ખાતું નું એ જ ખાવાનું હોય દેખા. લાલો ખાઈ તો ખબર પડે કે આમાં શેમાં હવા છે બરોબર ને? ન ખાઈ તો કોઈ દી હવા જ નહીં, ખબર જ ન પડે બધું જ ખવાય. એકાદી વાર એવું લાગે કે નથી ભાવતું નથી ભાવતું. ઈ વખોર જેવું તો કોઈ વસ્તુ ખાય જ નહીં. તો ખાતી જાય ખાય જ નહીં. ખાય તો થાય.